ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજે સવારની આ બાઇબલ સ્ટડીમાં, બાઇબલ અભ્યાસમાં કે પ્રભુના વચનોમાં આપને આવકારું છું ને પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે જુદા વચનો દ્વારા આપણે ઉત્તેજન પામીએ છીએ. પ્રકટીકરણના પુસ્તકમાં આપણે અભ્યાસ કરીએ છીએ તો ઈશ્વર આપણો ન્યાય કરીને યોગ્ય શિક્ષા પણ કરે છે, પણ પ્રભુ આપણું સાંભળે છે અને સંભાળે છે. પ્રભુ એના લોકોને એની પ્રાર્થના સાંભળે છે અને એમને સંભાળે છે. યુદ્ધ છે શેતાનની વાનાઓની સામે, સ્વાપદની સામે, જૂના શત્રુ કે શેતાનની સામે, પણ પ્રભુ એ બધાની વચ્ચે ન્યાયાધીશ છે. પ્રભુ આપણી સંભાળ લે છે. અને એટલે પ્રકટીકરણના 19મા અધ્યાયના 17 થી 21 વચનમાં આપણે જોયું હતું કે આપણે આત્માની તરવાર કાઢવાની જરૂર છે. ઈશ્વરનું વચન જે આપણને સર્વ સંજોગ અને પરિસ્થિતિઓમાં આપણી સાથે રહે છે. એટલા માટે જૂના કરારમાં પણ એવા ઘણા દાખલા છે કે જેમણે પ્રભુની સેવા કરતાં કરતાં યુદ્ધ કરવું પડ્યું અને યુદ્ધની સામે કદાચ તેમણે બલિદાન પણ આપી દેવું પડ્યું, પણ ન્યાય કાળે પ્રભુ જ્યારે પ્રગટ થશે ત્યારે એનો છેલ્લો ન્યાય થશે અને ન્યાયી વિશ્વાસથી જીવશે પ્રભુના ઘરની અંદર. એટલા માટે બીજો રાજા 6 અધ્યાયમાં તમે જોજો 19મા વચન સુધી ત્યાં પેલા રામના રાજા ઇઝરાયલ પર ચડી આવે છે. ત્યારે કહે છે કે એલીસાનો યુગ હતો, એલીસા પ્રબોધક હતો અને તેનું સૈન્ય ત્યારે મારી નાખવા તેની પાછળ પડ્યું હતું. અને જ્યારે સૈન્ય એની પર ચડી આવ્યું ત્યારે કહે છે કે એના ચાકરે એલીસાને કહ્યું કે સૈન્ય આપણી તરફ આવ્યું છે, શું કરી શકાય? અને પ્રબોધકે પ્રાર્થના કરી, એલીસાએ પ્રાર્થના કરી. પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને પ્રભુએ એનું પરાક્રમ બતાવ્યું અને પ્રભુના સૈન્ય ત્યાં ઉતરી આવ્યું અને એ સૈન્યએ એને ઘેરી લીધો. અને એ જોયું, પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને કહે છે કે આખા સૈન્યને આંધળું કરી નાખ્યું. પ્રભુએ એ પરાક્રમ બતાવ્યું અને કહે છે કે એ આંધળું સૈન્યને દોરીને છેક સમરૂન સુધી તે લઈ ગયો, એમને છોડી દીધા. અને જો કે શિક્ષા ના કરી, પણ એમને બતાવ્યું કે ઈશ્વર પરાક્રમી પ્રભુ છે, એ અમારું સાંભળે છે, અમારી સંભાળ લે છે. દૈહિક પરાક્રમ કરતાં આત્મિક પરાક્રમ વધારે કામ કરે છે. અને એટલે ચોક્કસ એલીસાનો ચાકર એ વિશ્વાસમાંથી ડગી ગયો હશે, પણ એલીસાએ એને આત્મિક રીતે તૈયાર કર્યો. પ્રાર્થના સાથે એ પરાક્રમ દેખાય છે. અને એટલે પ્રકટીકરણના પુસ્તકમાં પણ એવી વાત પેલા સ્વાપદની છે કે તે પરેશાન કરે છે પણ આખરે એનો નાશ છે. અને અહીંયા પરાક્રમીઓ હંમેશા વિજયવંત થવાના છે તેની સાબિતીઓ આપેલી છે. કઈ સાબિતી આપેલી છે? સફેદ ઘોડા પર બેઠેલા મનુષ્ય તથા તેના આકાશની ઉપમા રૂપે એને મૂકવામાં આવેલો છે કે જે સફેદ ઘોડા પર બેઠેલો છે એ જીતનાર, જીત પામનાર અને બદલો આપનાર ઈશ્વર છે. અને ઉત્તરોત્તર કે છે કે આ બાબતો હવે ચાલુ જ રહે છે અને આપણને એમ થાય કે ક્યારે અંત હશે, ક્યારે દુષ્ટોનો નાશ થશે. પણ ઈશ્વરનું રાજ્ય સ્થપાવવાની અણી પર આ બધી બાબતો બનશે અને આત્મિક યુદ્ધમાં આપણે લડવાનું છે. પ્રભુ આપણી દરરોજ મદદ કરે, સહાય કરે. આ યુદ્ધ એ આપણું છે, પણ પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણા માટે લડે છે. અને આત્મિક યુદ્ધમાં ચોક્કસ દેવનું વચન, પ્રાર્થના, એલીઝા પણ આપણને નમૂનો આપે છે કે પ્રાર્થના સાથે, પરાક્રમ સાથે એ સૈન્ય પાછું પડ્યું. એમ અત્યારે પણ આ યુગમાં એ બાબત બનવાની જરૂર છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનો અમને ઉત્તેજન આપે છે કે મુશ્કેલીઓ, તકલીફોમાં, શૈતાની પરાક્રમોની સામે દેવનું પરાક્રમ, દેવનું વચન એ આખરે એમને ઉત્તેજન આપે છે. પ્રભુ મદદ કરજો, સહાય કરજો, દેવના વચનમાં વૃદ્ધિ પામવા સહાય કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.